સ્વરાજ્યની ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો। જામનગરમાં વોર્ડ નંબર 2 ના આપના ઉમેદવાર હનીફ મલેક કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ઉમેદવારી પત્રક ભરાય તે પહેલા જ હનીફ મલેક પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો। કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા। આમ આદમી પાર્ટીના ડિક્લેર થયેલા ઉમેદવાર આજે કોંગ્રેસ પાર્ટી જોડે છે, જોઈન્ટ કરે છે। ભાજપના મિત્રો પણ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરે છે। આજે પ્રવાહ છે એ કોંગ્રેસ તરફ વળતો જાય છે અને લોકોને ભારતીય જનતા પાર્ટીના 25-30 વર્ષના શાસન અને એના કડવા અનુભવો એ ખબર પડતી જાય છે। લોકો ભારતીય જનતા પાર્ટીથી દૂર થતા જાય છે। હું આજે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયો। મારા સાથે 200 થી 2800 કાર્યકરો જોડાયા। હું આમ આદમી પાર્ટીની અંદરમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતો હતો। આમ આદમી પાર્ટીએ મને ટિકિટ પણ ફાળવેલી હતી। એના પરથી હું આમ આદમી પાર્ટીનો એ આભાર માનું છું કે મને ટિકિટ ફાળવી હતી। પણ મારા વિસ્તારની અંદરમાં લોકોની એ ઈચ્છા હતી કે હું કોંગ્રેસમાં લડું ને મારી એ વર્ષોથી એ ઈચ્છા હતી કે મને કોંગ્રેસ એક વખત ટિકિટ આપે। એટલે હું અત્યારે આમ આદમી છોડી અને કોંગ્રેસમાં જોડાયો છું।